હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે આપણે જવું છે ગોપી પૂજવા, ઓલી શું કહેવાય, ગોરમાં પૂજવા. તો ગોપીઓ તો પૂજવા આવશે, ગોરમાં પૂજવા જવાનું છે. તો જો હવે હું છોરે આવી ગઈ છું, ત્યાં અહીંયા ગોરમાંને એવું પૂજે છે. તો હાલો તમને બધાય ભગવાનના દર્શન કરાવું અને પછી હું બધાય ગોપીઓ પૂજે છે એ દેખાડું તમને. તો અહીંયા શરણ પગલાં છે ને અહીંયા પીપળો પૂજે છે બધી બાયું, તુલસીમાં ને એવું બધું છે. જો ને સોરો છે, સીતારામ, ગણપતિ બાપા, આ બાજુ હનુમાન દાદા, કેમ કે હોય જ બધી. અને આ ગરબી મંડળની પડી છે જો. તો હાલો ઓલી બાજુ જઈ અને સામને જો અહીંયા હનુમાન દાદા બેઠા છે. તો આપણે હનુમાન દાદાના દર્શન કરી લ્યો બધાએ. તો હાલો ઓલી બાજુ છે ગોરમાં, તો એ બાજુ જાય ને અમારા સરપંચ આવી ગયા છે પૂજવા. જાઓ પૂજા પો લઈ આવ્યા છે અમારે બેનપણી, તો એ પૂજા કરી લેજો અહીંયા ભગવાનની. પૂજા કરી લે. તો હાલો આપણે આ બાજુ જઈ, કેમ કે બધી છોકરીઓને ગોપીને ગોવાળિયાને બનાવ્યા છે જો મસ્ત મજાના. આ ગોવાળિયા બનાવ્યા છે જોજે, એટલા ગોવાળિયા બનાવ્યા છે. ને આ બાજુ એમને બધા મોટા પાડી દીધા. તો અહીંયા જો ગોરમાં બે સાઈડ છે. તો અહીંયા મંદિર છે, અંબાજી માનું મંદિર છે. કેવા સરસ છે. જય અંબે. શરણ પગલા છે. તો અહીંયા બધાના નામ લખે છે કે ત્રંબા જવાના છે સ્નાન કરવા. શું કહેવાય, પરસોત્તમ મહિનો છે ને એટલે બાયું નાવા જાય. તો અહીંયા બધા બેઠા બેઠા નામ લખે છે અને આમ બધા પૂજા કરે છે. ઉપાડો ઉભા ઉપર વહી જાઓ. એ આમ સાઈડ માર્યો થોડાક તો અહીંથી દેખાય.
બધાને પ્રસાદી આપી દે. હવે છૂટા બધા ગોપીઓ. તો આ ધર્મરાજાની પૂજા કરી છે તો ઉજવણું છે ને તો આ શું કહેવાય ખંડ પૂર્યો એમ કહેવાય ને. તો જો આવી પૂજા કરી છે ને બધાને રંગે છે કંકુથી. નહીં તમે બધાને રંગો, તમને નહીં રંગવાના કોઈ? થઈ ગઈ ને હવે બધા બેઠા બેઠા ધૂન લગભગ બોલશે. તો જો હવે આરતી દેશે તો આપણે આરતી લઈ લઈ અને બધા બેઠા છે તો આરતી આવી છે તો લઈ લો. ધૂન ચાલુ છે, આરતી લઈ લીધી. હવે આપણે ધૂનમાં બધા સાંભળો.